ક્યાં જવું છે? કેદારનાથ. બોલાવો છે ને સુરતમાં. હાલ તો જય સાઉરમાં જય મેલડીમાં સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે છે મંગળવાર એટલે કે મેલડીમાંનો વાર છે ને અમારે જવાનું છે કેદારનાથ. તો વરસાદ તો જો કે એટલો આવે છે ને વાત જવા દો. અત્યારે બધો વરસાદ જોવો આ નિહાળના છોકરા બોકરા બધા છૂટા છે ત્યારે બધું આ અમારું ધાબુ છે જેથી પાણી હેઠે પાણી એટલું છે ત્યારે બધું આમ જો ઘટાય ને એટલે આ નિહાળ છોકરા એકો એક પણ મજા આવે એવું પૂરેપૂરું વાતાવરણ છે. અને કેદારનાથ જવાનું છે ત્યાં માતાજી ત્યાંથી વરસાદ ઓછો હોય ને તો કામનું છે, કેમ કે વરસાદ વગર ટાઢે એટલી હોય છે ને ભલે લઈને જવું નહીં મજા ન આવે. તેના માટે રેનકોટ બધી સુવિધા તો કમ્પ્લીટ છે. તો હવે આપણે જઈએ સીધા બંસીના ઘરે કંઈક તૈયાર થવાનું બધું. જો મગ ચોખા અને કંકુનો સાંડલો કરવાનો છે આપણે માતાજીની દઈએ છે. આપણે પાછળ જઈએ એવા કામ અમે હાલો ફટાફટ મેં સાંડલો એવું કરી જાવ. હાલો જય એમાં પગોળી અંદર કરું હોતા. હા ડબ્બી લઈ જવાની છે ક્યાં છે મને જય ગણપતિ બાપા. બાપાની બે ઉપર આવ્યો બાપાની જો ઉપાધિ કરે મારી. પાણી વરસે ત્યારે બધું થઈ જાય બંધ બોલે તેને ખોળામાં બે બધા લાગે લાગે રસ્તો હા હે પાલકની દેવો લાગે એવું છે એમાં બધું આમાં ફોન છે બધાયને તો કાળો ક્યાં જવું છે? કેદારનાથ. પલ્લી કીધું કેદારનાથ વરસાદ આમ તો પલળી ગઈ. ઓહ આ બધું દસમાં બધું ફૂલ મને 100 રૂપિયા વાળો રેનકોટ લઈ દીધો. ભલે 100 રૂપિયા વાળો રે હો મેડમ. પાણી તો રોજ કેવલભાઈ વારો આવી જાય કે નહીં જવાનું? બાપુ નથી અત્યારે વરસાદ ફૂલ સારું છે. મેળ આવે તો ટ્રેન તો ભગવાનની દયા આવે. હા અમારે એક ગેમ નો ફૂલ પાણી બધું વિચારે બધું ભરેલું. અમે અહીંયા ઊભા થઈ વાટા સારું, કેમ કે અમારી એક રક્ષા પાછળ છે ને એક અમે અહીં ઊભા થઈ છીએ. રક્ષા પોતે હજી મળે નથી, ભાડું બહુ લે છે રક્ષા ગરજનો ભાવ લે છે ત્યારે બધું પાણી ભરેલું છે. આમ જવા હે મન નથી લાગતું. તું જોતો તને વિઝન આવે છે. મજા આવે છે? મજામાં ટાઈટ હોય છે. ટાઈટ હોય છે. ગોપીબેન મજા આવે છે ને સુરતમાં? હાલ આ પોદાર મારી તો પાણી માથે મારું પાણી બધું હેરાન થાય. ઓલાને ફોન કરો જલ્દી. ટ્રેન આવી ગઈ પણ ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે. ઉપર હિરેન ઉપર હાલો હિરેનભાઈ હાલો. ટ્રેન આવી ગઈ બંસી ને બધા તો ચડે થયો ટ્રેનમાં ધીમે ધીમે હિરેનભાઈ બધા. હાલો ગોપીભાઈ ચડો જલ્દી હાલો. પાછા આમ આવજો ઠેલા લેવા બધા નો પડી જા. ધીમે ધીમે બધા ચડે. ટ્રેન આવી ગઈ અમારે. ફાઇનલી જો મેં ટ્રેનનો ડબ્બો મળી ગયો મારી સીટમાં બેસી જશે ને કેવલભાઈ ને બધા આમ જો હિરણભાઈ ને બધા પલ્લી ગયા. હાલત ખરાબ છે. પાણી ફૂલ છે. પાણી ફૂલ છે પણ આ બધું શું છે આમ તો ખરા આમ થોડું હોય કઈ પલ્લી જશે કોરું છે. ગોપીબેન કહે છે દેહમાંથી આવી જો ઠેઠ અમારે બંસી તો મુંજાઈ ગઈ છે. લાગે કે અમારે હાળો તો હું નાખી દેવાની એમ પલ્લી થેલા પેલા પછી બધું મૂકી દીધું.
પંખા બંધ છે અત્યારે, પંખામાં કઈ ઉપાધિ જેવું છે નહીં. એ તો એનું કરે કે તમે તમારે કરો એ એનું કરી લે. નાસ્તો લઈ લે મે આલુ સેવ મંગાઈને આલુ સેવ નહીં પૂરું એક બ્લોગર અમને મળી ગયા છે એટલે ટેન્શન લેવાનું નહીં. ને વરસાદ છે તો મામા લાગે બરો કન્ટિન્યુ કોમેન્ટ કરો. ટાઈટ બહુ હોય છે. પાણી જેટલું કે ભરેલું જ છે અત્યારે ખાલી છે બધું છે. વાતાવરણ કેવલ ભાઈ એક નંબર છે, બીજું કઈ નહીં. કા ભાઈ ટ્રેન પર જો હુકો નાખી દીધા છે. આવી બધી સુવિધા છે, કન્ટિન્યુ લોકમાં બિના રહી છે. ફૂલ થકાઈ ગયું છે અત્યારે. થવાનું છે કપડા સુકાઈ જાય એટલે હુઈ જ જવાનું છે, બીજું કઈ કરવાનું નથી. વ્લોગમાં અમે જેટલું કેમ આવે પીગા એટલું જોતા ને? રહીએ. અમે કેમ પીગા ને એ તો તમને ખબર જ છે. ફોર વ્હીલ બાંધી ગળે રક્ષા બાંધી ઘડીક મોટર બાંધી નવું બાંધી અને કોદર પાયા તો ગળે ગળે લગી પાણી હતું. માણ માણ પીગા. હા ભાવિક હે? હું તો આખો ડૂબી જાતા પ્રધાન. હે હું તો આખો ડૂબી આખો જાતા. ડૂબી જાતા. ઉતરને વાલે કુસુમબાગ પાર કરત તો બસ. બહુ ટ્રાફિક છે ટ્રેનમાં બધી. તો અત્યારે 8 વાગી જશે અને અમારે ભેળનો પ્રોગ્રામ બનાવે છે. તો તમને બતાવું કે અમારે ભેળ બનાવવાળા કોણ છે. એક આ પાયલ બેન જો ભેળ બનાવે છે, એક આ બંચી તો ટોપ ઉપર પહેલે છે ટોપા પહેલે છે. હિરેન મજા આવે છે ભેળ ખાવાની? એકદમ મજા તમે કઈ સુધારો લેગો કે નહીં કેવલ ભાઈ? ફૂલ આમ જો તમે પાયલ બેન હો? ગોપીબેન કઈ કામ નથી કરતા લાગતા છો? તૈયારમાં છે. તૈયાર ખાવાનું. મરચું માપે નાખજો કે અંદર ભેળ મસ્ત બધાની બની ગઈ છે. મીઠું ઓલામાં બધું પડ્યું છે હા તો તમે આમ જો થોડીક જ નાખજો ને ટોપો બોપો છે ને એ પહેરવાનું વેત નહીં રહી પછી. મને પ્રધાનજી તો જાગ્યા છે. પણ આપણે જેટલી ઉતા હતા કાકે આ બે આરામ કરી લીધો છે. અમારે તો એ ઝાકવાનું છે. એમાં શું છે પાયલ બેન? રાતે ઝાકવાનું છે. એમાં શું છે? મીઠું છે ખારી કરી નાખજો. આ ઓલા તમે કાંદા ન ખાતા ને? ના, 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 એટલે ના. પેલા છે ને આ બનાવી સ્વામિનારાયણ લાગે ભગત. નહીં, સ્વામી નથી આપણે. સ્વામિનારાયણ કાંદા નથી ખાતા હું. પાંચ નથી એક પાડતા ને? વાસ આવે કાંદા ખાઈને વાસ આવે કાંદા ખાઈને વાય છે. હાલો તો ફટાફટ ભેળ બનાવી ખાઈ લઈએ. પણ સાયકલ પર તો ડોગરે સુધારતો હતો. હમણાં બોલતી હતી ને હમણાં રોતી હતી ચમચી કરવી હોય તો એક ડીશના ફાટ નાખો. આમાં પીરસવાનો બેન છે આપણે. આવો ડીશના હા છે સાથે જ ખાઈ લઈને કોને સમજી ગયું ચીકી અગ્નિ જેવી આજે બની ગઈ કાહે. છે. તો ત્યાં કઈ એટલું બધું ઓલો તો થોડોક નાસ્તો કરી લઈ પછી મળવી આપણે આગળ. આઈ તો ખરા તો ગોપી બેન આવી જાય બચ્ચે આવી જાય. ટાટા. બાંધવાનો જ હોય એને નકરું પણ હવે હુઈ જાય ને તો મને હોવા દેજો. કેવો લાગે કોમેન્ટ તો કરી કોઈ એક નંબર લાગે. હવે હુઈ જાય તું. હવે આપણે હોઈ જાય કેમ કે અત્યારે 9:30 જેવું થઈ ગયું છે. તો નિંદર કરી માથે દુખે ટેકડી ફેલી ગઈ છે. તો આપણે કન્ટિન્યુ લોગો